મહાપુરુષોએ કીધું કે સદગુરુની શાન મળે ને તો બાપુ તમને ને મને ભજન સમજાય. કોઈ નિશાળમાં કોઈ એજ્યુકેટર માણસ હોય ને બાપુ, એ ભણીને ગમે એટલો હોશિયાર થાય, બાકી ભજન ન સમજે. કારણ કે કોઈ પણ વાત છે ને બાપુ સમજવી જરૂરી છે. આ એક આ મકાન નવું બનાવ્યું ને, આને વાસ્તુ પૂજન કહે. વાસ્તુ પૂજન છે, એ વાસ્તુ પૂજન કરવાનું કારણ શું છે? વાસ્તુ એટલે ખરેખર વાસ્તુ નામ નથી, વસ્તુ છે. એ ગોવંશીએ મકાન બનાવ્યું ને, એટલે એને મહાપુરુષો કે ઈશ્વર કે રામાપીર કે ગમે એને આદેશ કરે કે હવે એમાં તું વસ તું. પછી આ તો નામ આપ્યું વાસ્તુ, એ વસવા માટે, એને મારી પાસે રહેવા માટે. એ પછી અંદર તમે કરો ને એટલે પેલા પગથિયા આવે. એ આપણા દીકરાની વહુ હોય, ઘરની લક્ષ્મી હોય ને, એ લક્ષ્મીના જયારે આપણા ઘરમાં પગ થાય ને એટલે આપણે એમ કે ભાઈ અમારા ઘરમાં લક્ષ્મીના પગ થયા. ઈ પગ થયા. મકાનના બાબુ નામ આપ્યા છે ને, એક દીકરી ઉપર નામ આપ્યા છે, એ આપણી લક્ષ્મી ઉપર નામ આપ્યા છે. ઈ પગ થયા ને એટલે પગથિયા, અને પગથિયા પૂરા થાય ને પછી થાંભલી આવે. ઈ થાંભલીને કહે છે મહાપુરુષો, દીકરીને કહે છે કે થાંભલી, આ દુનિયામાં તું ભલી થઈ જા. ઘરની આબરૂ રાખવી ન રાખવી તારા હાથની વાત છે. તું ભલી હશે ને તો જ આ ઘરની આબરૂ રહેશે. આ દીકરીને ભલામણ છે બાપુ, થા ભલી. પછી બાપુ આગળ હાલે ને ઓસરી આવે. ઓસરી અત્યારે જો કે મકાનના નામ જ બધા ભૂંડી ભાઈતના કરીને કે ફલાણા રૂમ ને બેડરૂમ ને પૂંછડા રૂમ ને ઢોકળા રૂમ, સાચું નામ ખતમ કરી નાખ્યું. ડ્રોઈંગ રૂમ ને ઊંધા માથે પડ્યા હોય, ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને આવીને પડ્યા હોય, ઊંધા પડ્યા હોય. આ ડ્રોઈંગ રૂમમાં આ જ થાય. આ સંસ્કૃતિ વહી જાય. આગળ જાય ને એટલે એને ઓસરી કહેવાય. ઓસરી એટલે દીકરીને ભલામણ કરે કે તારા બાપની સંપત્તિ ગમે એટલી હોય, ગમે એટલા તારા બાપ કરોડપતિ હોય, તો એને તારે ભૂલવું પડશે, ઓસરવું પડશે. તું ઓસરી જા, હવે એ સંપત્તિ તને કામમાં નહીં આવે. ઓસરી એને કહેવાય. પછી તમે આગળ જાય ને પછી બારણાની બહાર હાક આવે. એ છેલ્લે બાપુ દીકરીને ભલામણ કરી કે તું ધાર ને તો આ 12 પેઢીઓના નામ ઉજળા થાય, અને તું ધાર ને તો 12 પેઢીઓના નામ ને કાળો ડાઘ લાગી જાય. બાપુ દીકરીઓ આટલી બધી બેઠી, દીકરીઓને હું ખાસ કહું કે તમે શક્તિનો અવતાર છો. ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, પણ હવે તમે જે ફેશનમાં દીવ ઉઠાડ્યો છે, કોને કહેવું? દેહના પ્રદર્શન ન હોય. મારી વાત અમુક તમને કડવી લાગશે, માફ કરજો, મને ફરી ન બોલાવો, મને કઈ જરૂર નથી. પણ બાપુ ખાવ પીવો વાપરો, તમને ભગવાન આપ્યો હોય વાપરો, મોજ કરો, કિંમતી કપડા પહેરો, પણ દેહના પ્રદર્શન ન કરાય. હા, શક્તિ છો તમે. તમે તો બાપુ જગતજનની જોગમાં અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. આ દુનિયા તો તમે હું તો પછી છે. રામ આખું વિશ્વ જેને બનાવ્યું, બ્રહ્માંડનો માલિક જો હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. અને હું તો આ બેનોને ખાસ કહું, તમે શક્તિ જ છો, પણ હવે તમે ભૂલી ગયા, એમાં અમારે શું કરવું? તમે જો એક સફળ પુરુષ છે ને, એમાં એક ભગવતીનો હાથ છે. નકર બાપુ દુનિયામાં કોઈ ન ઓળખે. જલારામ બાપા ને વીરબાઈ નો હોત ને તો કોઈ ન ઓળખે. સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ ન ઓળખે. હરિચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ ન ઓળખે. દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ ન ઓળખે. આ સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ ન ઓળખે. એક સફળ પુરુષની વાયા બાપુ એક ભગવતીનો હાથ છે. તમારા ઘરની આબરૂ, ઘરમાં ખાવા દાણા ન હોય, પણ વાયડા બારણેથી બાપુ કોકની પાસે ભીખ માંગીને બાપુ મહેમાનનું ભાણું સાચવી લે, એને બાપુ પતિવ્રતા કહેવાય. બાકી મહેમાન હોય ને આપણને ગળે સોંટે જાવું ચા, તમે જેને હોય ને ઠહડીએ લેવાય છે. ઘરમાં કઈ ન ખબર હોય તો ખબર પાડે. એમ અહીં મોટી કરતા હોય અને તમે અહીંયા આવો મારા સુરેન્દ્રનગર, અને હું એમ કહું હાલો અરે ચા પાણી રોટલા સિવાય જવાય, અને હું આમ ડેલામાં લઈ જાઉં, ભાઈ રવાડામાંથી ખાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. અરે બાપુ હગું બૈરું જો સારું ન મળે ને તો બાપુ વિનાશ થઈ જાય, સમજી લેજો. હું તો એમ કહું છું આ જે હલવાઈ જાય તો ઠીક છે, પણ બાકી હોય ને એને ભલામણ કરું છું, ભગવાનને અરજ એવી કરજો કે મારા નાથ અમારી આબરૂ વધે ને વધારે ને એવી જો દીકરી હોય દેજે, ને કે હિમનામ રાખજે.
કારણ કે હગો નો હારો હાપડે મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જાતો હેળે જો અવતાર, તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા નો આવે. બૈરું તો બાપુ હું તો બેનોને ખાસ કહું, હારા સંતાન બાપુ, હારા સંતાન વગર બાપુ આ દુનિયાની સંસ્કૃતિ ટકે જ. અને હારા સંતાન માટે બાપુ સારી જનેતાની જરૂર પડે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન ન થઈ શકે. એટલે મહાપુરુષે કીધું જનોની જણતો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે વાંચણી મત ગુમાવજે. હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. ભલા હારા દીકરા એમ નામ ન થાય. હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે તેમાં તમે કોઈ એમ દીકરા આપી દે? એની માટે તો વાવણી કરવી પડે. હા, આપણા શાસ્ત્રો, આપણા ગ્રંથો, આપણા મહાપુરુષોની શું તાકાત છે તમે વાંચી જો. આ છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને, માને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એ કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. બાપુ રામાયણ ને ગીતા હોગાડીને પાઈ દીધી હતી. અને જો શિવો જન્મો ન હોત ને, આજ આપણે આ બેઠા ન હોત, હિન્દુ ધર્મ ન હોત. ઈ શિવો ભલામણા. અને એની જનેતા કેવી હોય, હું તો આજે કહું, આ બેનું બેઠી છે ને, આજ કોઠામાંથી શિવો રાણો પ્રતાપ જન્મે, ગંગા સતીન પાનબાઈ આ કોઠામાંથી જ જન્મે. પણ વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. હે અરે તમે જુઓ તો એમાં અમુક અમુક મોટી સિટીમાં જઈને ત્યાં તો આપણને એમ થાય કે આ ભાઈ હાલ્યા હોય છે કે બેન હાલ્યા હોય છે, ખબર જ નથી પડતી. બોલાય બી તારે ખબર પડે. બેને વાળ કપાઈ નાખ્યો, ભાઈ ને આવડા હોય, આપણે એમ થાય કે આ બેન છે, બોલાવી ત્યાં ખબર પડે. એટલે આ હું તું થયું બધું. અરે સંસ્કૃતિ મારા રામ ખતમ કરી નાખી આપણે. પેલા તમે જુઓ ને, ભેંસ ઉભી ખરતી ખાતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીશું લઈને રખડો, ભજીયું નાખજો એક ભાત નાખજો. તમે જુઓ તો ભિખારી જેવો કે કરોડપતિ થતા જાય ને, તમે જુઓ ને તો સંસ્કૃતિ ખતમ થતી જાય. 2 કિલો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. 2 કિલો ચોખ્ખું આમ રાડ્યું પાડો ને, એ ચોખ્ખું ઘી છે, એ ચોખ્ખું ઘી નથી ખપતું. અને દારૂના પીપળા બાવળિયામાં 2 લીટરના ખપી જાય. આ નથી દેખાતું આપણને? તમે જુઓ તો ગાયો રોડમાંથી રખડે છે, કૂતરા તમે જુઓ બંગલામાં છે. અરે શું આપણે સંસ્કૃતિની વાત કરી રહ્યા. તમે જુઓ તો જોડા છે ને શોરૂમમાં છે, ને પુસ્તકો બાપુ ફૂટપાથ ઉપર વેચાય. તોય કે છે મેરા ભારત મહાન, મેરા એલા કટારાના ઠાઠે લખે ભારત મહાન ન થાય. આપણે સુધરવું પડે. ભારત તો મહાન જ છે, આપણે દી ઉઠાડ્યો. સુધરી જવાની જરૂર છે. મારો રામ, એક અત્યારના છોકરા એક બાપુ મા બાપને પગે લાગવામાં તમે જુઓ ને તો એમ કે પગે લગે, દાંડો જ નથી નમતો. અને એને પગે લાગો ને બાપુ, દુનિયામાં ક્યાંય ન લાગવું પડે, આપણી ગેરંટી. તમે આખી દુનિયામાં તમે લાખો રૂપિયાના દાન આપો, પણ માને બાપને જો સમજી ન શકો ને તો તમારા લાખો રૂપિયાના દાન ધૂળ છે. હું તો એમ કહું, એક તમારી જનેતા હોય ને એને બાપુ પગે લાગીને જાઓ ને, અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જાઓ ને, અહીંયા કદાચ પગે ન લાગો ને તો એ બાપુ નોંધ ન કરે. એને કેવું પડે કે એની માને પગે લાગીને. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે મા બાપને પગે ન લાગો ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજા પાસે પગે લાગવા જવું પડે એવો ધંધો ન કરતા તોય મારો નાશ રાજી થાય છે. ભલા મને અરે માન બાપના ઋણમાંથી આપણે કોઈ દી જિંદગીમાં ન છૂટી શકી. ભલા મને તમારા મા બાપથી તમે છો, મારા મા બાપથી હું છું. બાકી જેવા હોય એવા, ગાંડા હોય, ગોબરા હોય, જેવા હોય. અને હું તો એમ કહું, માં જીવતી હોય ને, હાંજનું ટાણું હોય ને માં બેઠી હોય તો કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને પીડા કેવી હતી, વેદના કેવી હતી. કોક દી પૂછજો તો તમને ખબર પડે. કારણ કે મને તમને ખબર જ નથી કે આપણા દુનિયામાં આવ્યા તેથી માએ આપણા માટે શું વેઠ્યું છે ને, એ હજી આપણને ખબર જ નથી. તમને ન ખબર પડે, તમને ન ખબર પડે એમ જ કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડો કરવા નથી ખબર પડતી. હા, મેં વેચ નહીં ગયો તો તું બેટા કારખાન નો સડી ગયો અત્યારે. અરે મારા છોકરા કરીને કોથળા જેવા દેહ કરી નાખ્યા બાપ. એના ઋણમાંથી કોઈ દી નહીં છૂટી શકો. પછી મર્યા પછી તમે જુઓ ને
બાપા માં મરે ને પછી 5 ગામને ભેગા કરીને ખવડાવે. એટલે આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે શું ગામ ને ધુમાડા બંધ પણ અહીંયા સારું લગાડો. કોઈ મતલબ નથી રામ. જીવતા હોય ને તો સાચવી લેજો, બાકી વાતમાં કાંઈ છે નહીં. મરી જવાનું છે વાત પાકી છે. અને આપણે સેવા નહીં કરી હોય ને આપણી પ્રજા આપણને કરવાની નથી. આ કોમ્પ્યુટરમાં જ હાલી આવે છે માય પ્રજા, એને કઈ શીખડાવવું નહીં પડે, એ બધી સમજેલી જ છે. એટલે એક સવારામ બાપાની વાણી કરી અને પછી મારી વાણીને વિરામ આપું, 2 કડી કરી અને પછી સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે. જો કે રામદેવજી બાપાનો પાઠ છે એટલે સવારામ બાપા પીપળી તમે ગયા છો અને ન ગયા હોય તો કોઈક વાર બાપુ દર્શન કરો. જો રામદેવજી બાપાનો કેવડો પરચો છે, 50 થી 60 વર્ષની વાત. સવારામ બાપા ભજન કરી ગયા પછી બળદેવદાસ બાપુ, અત્યારે વાસુદેવ બાપુ છે, પણ બાપુ એ ધર્મના વાવટા ફરકે આપણું અકલ નો કામ કરેલા. એ રામદેવજી બાપા નું અહીંયા બાપુ પ્રગટ પીરાણું જેને કહેવાય. અને આ જોતના અંજવાળે બાપુ આનંદ કરવાની વાત છે, બાકી વાતમાં કાંઈ છે જ નહીં. મને તો એમ થાય કે આપણે આ માણા 84 લાખ યોની કે છે બધા, તો હું એમ કહું પૈસાની ને માયાની ને વાહનની જો ભૂખ હોય ને તો માણાને એક ને બીજા કોઈ જ નથી. કૂતરા કાગડા ભેંસો ભૂંડા કાંઈ જોવે ને કે આપણા જેવું જ જોવે ને બધું. એને ટાઈટ તડકો વરસાદ ખાવાનું પાણી બધું આપણે જે જોઈએ એ બધું જોવે. પણ પૈસાની ભૂખ જો હોય ને તો માણાને એક ને. અને જો કોઈ ભૂખ્યું રહેતું હોય તો મને કહો, કીડીથી માંડીને હાથી સુધી કોઈ ભૂખ્યું રહે અને માણાનું ભરાતું હોય તો મને કહો, શેઠો જ નથી. તમે જો તો કૂતરાના હાજે આપણે ખવડાવ્યું હોય ને તો એ ઘસઘસાટ બજારમાં હોતા હોય કે કાલની વાત કાલ મળી રહેશે ને. તમને બાપુ મૂક્યાનો માર્ગ નથી તોય તમે બધા રોદડા જ રહો છો.